મિત્રો પણ આપણે આવી ગયા છે શિલાલેખે. અંદર જવા નથી દેતા, અલાઉડ નથી. અહીંયા કંઈક એવું છે કે પાણો મોટો થતો જ જાય છે. અંદર આપણે નથી જવા દેતા અટાણે. બાકી રાત અંદર તમને દેખાડે કે અટાણે હવે ભવનાથ બાજુ આપણે આવી જવું. ભવનાથ બાજુ આપણે આવી તો તમને ભવનાથજીને આપણે મળી. મિત્રો અટાણે આપણે દામાકુંડે પૂગી ગયા છીએ. આ દામાકુંડ છે, આયલા આવી છે દામાકુંડ બાજુ. પણ આપણે અહીંયા નથી ઉતરવાનું, આપણે જવું ડાયરેક્ટ ભવનાથ જવાનું છે. ભવનાથ જઈને તમને મળીશું ડાયરેક્ટ. હવે આ દામાકુંડ છે આપણે, હાલે જ આવી આવે આપણે ભવનાથ. મિત્રો અટાણે આપણે ભવનાથ પૂગી ગયા છીએ. ભવનાથ તળેટીમાં પૂગી ગયા. તમે જોવો આગળ હાઈલાઇટ આવી. એક લીફ ઉપર હાલી જાય છે, જો તમે, તમને નહીં દેખાય પણ મને દેખાઈ ગઈ. મિત્રો અટાણે આપણે હાલ્યા જ આવી છીએ ઉપરકોટમાં. અટાણે આપણે ભૂગી ગયા ઉપરકોટમાં. આ ઉપરકોટ છે. હાલો હાલ્યા જ આવી ગઈ. ટિકિટ હા, બેલ્ટ. ઉપર કોટમાં ભૂગી ગયા. ઓ થોડી તો બીજું કઈ ને. ક્યાં કરું કચરા પેટી? અહીંયા રહી કચરા પેટીમાં જ નાખતો હું. કચરા પેટીમાં કચરો નાખી દીધો છે. આપણે હાલ્યા જ આવી ઉચ્ચરકોટમાં. હાલો આવી ગયા આપણે ટોપું જોવા. ટોપું કેવી છે તમે હવે વાંચી લીજો. હું લખ્યું છે, અમારો વાંચવાનો ટાઈમ નથી. હું પણ બ્લોગમાં જઈને વાંચી લઈ. ટોપું છે મિત્રો, આખું જુનાગઢ દેખાયું. આખું જુનાગઢ જોવા ચોખ્ખું દેખાય. આ ટોપ છે આપણે, ટોપ આ છે. તો હવે આગળ જાવી હતી તમને દેખાડીશું પાછો. મિત્રો અટાણામાં સાયકલ ભાડે લઈ લીધી, મોજ કરી છે અહીંયા. ક્યાં? આમ વાંધો ને તો ટીડીઓ ઓગળે. ક્યાં? અહીંયા દિવાલ છે. હું અમને અટાણ વાંદરો મળી ગયો. તો હા, વાંદરો એક વાંદરો આમ ઢોળો રહે તો એ ક્યાં થઈ ગયો? મજામાં ડાયરો
બ્રેક માંડ લાગે. એક તો સાયકલ નથી ફાવતી મને. હું આમાં સ્પ્લેન્ડરની જેમ લીવર મારું છું. લીવર કાં ન લાગે મેં કીધું. અહીંયા એ બધું આગળ વળતા ખરે જોતું જવાનું હોય, સામે જ જોઈ લેવાનું હોય. ઊંડા મકાન છે આપણો ગિરનાર. આમ જો તો આપણે જોવું પડશે હવે અહીંથી રોકું કાઢીને. ગિરનાર જો ગિરનાર અહીંયા ઊભા તો થયો. જો મિત્રો તો અહીંયા 3 માળ ઊંડી છે. નવગઢ કૂવો અંદર માળ છે. હેઠું ઉતરવા દે, અંદર ઉતરવા દે. હવે સીડી હતું તો 10,000 સીડી કઈ રીતના તો આ નવગઢ કૂવો ત્યાં છે. નવગઢ કૂવો ત્યાં ચાલો ન્યા. ઓહો આમ જો કેવડો કૂવો છે. એમ તો મિત્રો જોવો તો ખરા. હે કૂવો જોવો તમે ખાલી. આમ જો મિત્રો કૂવો જોવો તમે. કૂવો પેલાના જમાનાના કૂવો અલગ જ છે. આ ખબર ન પડે આમાંથી. સાયકલ ગીત વૈગડું જો, ગીત વૈગડું હમણાં તમને મિત્રો. પક્ષી ગઈ. હાલો કેવત જવાનું. હાલો તો ચાવી હવે પાછા ફરવા. મિત્રો સાયકલ હાથે થાકી જાય તો મૂકી દેવી. હા રોઈ લેવી વાત. અને ઉપર કુવામાં આપણે જવું છે ને. અંદર જાવી છે આપણે. આમ સીડીઓ ફરીને જવું પડે સેટ. પેટ નીચે પુગાય. આમ જો લોકેશન જો ને ફોટા પડે એવું છે કાંઈ ઘટે ને એવું. આ એ પગ ગમીના રો રે કલાકે ના કુણા મરાવી ના મંદિર છે આપણે અહીંયા ખોરલમાનું. આ મંદિર જો જૂનું વાળું છે. આ દીધો થોડી થોડી ભક્તિ કરવા દે રામ. હા જૂનું ચિત્ર કામ છે પણ ભૂસાઈ ગયું છે તને. ઘણું કુંડો આવી ગયો. કુંડો ઓહો મકાન તો જો. કેવો કોખલા અને આદુ છે મકાન. અહીંયા છે મકાન નાખે આખા. રોજ જો અહીંથી ને કોઈ અહીંયા કઈ કઈ છે ને તો દટાઈ ગયું છે. અહીંયા કંઈક હતું પણ દોટાઈ ગયું છે ત્યાં. અને આ કૂવો રો ચોરસ કૂવો. આવો પેલો કૂવો છે ભારતમાં. ચોરસ કૂવો રો હાથે ખોદેલો. પાણાની ડિઝાઇન જુઓ તમે ખાલી. ચોરસ કૂવો છે ને. ચોરસ આખે આખું. નીચે આખે આખો ચોરસ જ છે. નીચે મકાન છે રો. હાલો બંધ ન હોય કોઈ દી.
આ તો કઈ રીતના કામ કરેલું તો એ તો આવા મશીન નહોતા કેમ કામ કર્યું એવી સારું હાલો હાલો ત્યાં લીધે બંધ છે લાઈટ ચાલુ કરીને જવું જ નહીં છે હે હાલો રો આ નીચે બંધ છે બાકી તમને નીચે જઈને દેખાડશે આખી ગુફા જેવું આમ ગોળ ગોળ કૂવાને ફરી ફરીને છે ને મકાન છે મકાનને તમને દેખાડે રસ્તો જવાનું બંધ છે તો પાછા ઉપર જ આવી છે આપણે તો મિત્રો અટાણે આપણે આવી ગયા સ્થળ આવે આખે આખું તળાવ ભીડું તમે જોવો તો ખરા કેટલું ભીડું કેટલું કુંડું છે પપ્પા હા હવે બેઠક રીકો હા ખાઈ સાયકલ અહીં મૂકી દીધી આપણે ન્યૂ એડ કીધી સાયકલ લે ચંપાડી હોય આ ગિરનાર જોવો તમે આખે આખો હા મેં શું છે પપ્પા ઓલું વ્હાઈટ કલરનું દેખાય હા મેં તો ઓલું ગિરનાર દેખાય તમને દેખાય જો તમને એ ગિરનાર છે આપણે અને હવે આપણા પાસે ઘર પર જાવી બેટરી વાળી ગાડી અરે હા ભાગે એટલે કાંઈ મિત્રો વાત પૂછોમાં શું બોલે વિરાટ ડિલિવર મારી એવી ડ્રાઈવર છે એ મારી ડિલિવર હાલો ફોનની સ્પીડમાં જતી છે હાલો હવે નીચે બાજુ જવી પાછા સાયકલો દઈ દેવી 50 રૂપિયા ભાડે લીધી છે કલાક એક અને કલાક થવા આવી છે તો હવે જાવી નહીં છે મિત્રો અટાણે આપણે આવી ગયા છીએ રાનાકા મહેલને રાનાનું મહેલ છે અહીંયાથી અંદર જવાનું છે ઓહો આ ગેટ તો જો નાના નાના હાવ હા તો એનું છે આ મંદિર હા મંદિરને બે કઈ છે એવા આમાં અડધા પણ શું છે હા એ તો કહું છું રાણાનું મહેલ અહીંયા ટોપું બોપા અહીંયા અંદર તો રૂમમાં જતા તો અહીંયા છે ટોપું છે આથી વાસી લીજો મિત્રો તમે હવે હું લખું છું અહીંયા ટોપ પડી હવે રાણા કંઈક ફળી છે આપને નથી ખબર અહીંયા તાળું મેળ્યું જો રાણાનું લગભગ પછી આ મંદિર જવાનું ઘણું છે પણ આ ખાલી એટલું જ ખોલ્યું છે બાકી અંદર જવાનું છે અહીંયા છે મિત્રો એમ જો અહીંયા અંદર અહીંયા છે લ્યો આ ફૂલ અંજવાળું આ કેટલું જુનાગઢ 2500 વર્ષનું ઐતિહાસિક વાંચી લો મિત્રો તમે એ તો મને ખબર છે 2500 વર્ષ એ તો મેં વાંચ્યું ઉપર 2500 વર્ષ ટોપ જૂની છે આને ફોડી હોત તો 2 કટકા નો થઈ જાય અટાણે આ ટોપને અટાણે ફોડી તો 2 કટકા હા ત્યાં મોટો પાણો છે એમ અંદર નથી પતંગ જાકણે હા પાણી બધા મકાન ને અહીંયા આકડે બીજ છે હા. સીધે ઈ જ છે. રાખી દે ગાડી આવી રાખી દે હા અને ફોટો નાખો લેખેલો છે તો કે આ રાણાએ મૂક્યું હતું ત્યાં પથ્થર એટલે ઓલું મેં તમને નથી કીધું ઓલું મોટું પથ્થર થાય એ રાણાએ મૂકાયું હતું
આ તો આગળ શું રાખ્યું છે ઓલું નાણાકડા મહેલ એમ નવાબનું છે આ. વાડી સફર કર્યા અંદર રામ થઈ ગયા નવગણ વાડિયા રામલી હંડા જુનાગઢ થઈ ગયા એવું છે રાજા રામલી કેવું પડશે તમારી આખી ચોપડી વાંચવી પડે જોવું પડે ક્યાંથી ક્યાં ફોટો પર બેસમાં મૂકી દે હા મિત્રો હવે આપણે જાવી હવે ઘર બાજુ પૂરા થાકી ગયા છે હવે આપણે ઘર બાજુ જાવી સાયકલ દઈ દઈ પાછા પૂરા થાકી ગયા પગે નથી હાલતા હવે મિત્રો સાયકલ અહીં દેવાની ત્યાં જતા આવીને હવે જાવી ઘર બાજુ તો આ મેં તમને આગળ ટોપ દેખાડી દો સૌથી મોટી ટોપ કેવડી છે સાયકલ દેવાની છે તો સાયકલ દઈ દેવી હવે આપણે મિત્રો સાયકલ દઈને ઘરે ભાગી હાલો તે મિત્રો આપણે ગુફામાં આવી ગયા છીએ આમ ગુફા તો જો વિશાલી આમ જો તમે કેવડી વિશાળ છે વાયલા થવી છે એક તો પૂરેપૂરા થાકી ગયા છે ને તોય આમ જો પગ નથી મને રટાસોડાની છે કૂવો કંઈક બહુ ઊંડો છે ઓહો આમ જો હા બાપા કેવડું કુંડું કૂવો છે કૂવો છે હા જો આગળ મનાય છે તો અહીંયા ઓલ બધું જાડી મારી છે તો આપણે હવે આથી પાછા ઉપર જઈએ હાલો ઉપર ચડી જઈએ પાછા હાલો હવે તે મિત્રો અટાણ આપણે આવી નીકળી ગયા છીએ બહાર ઉપરકોટ થઈને હવે આપણે ઘર બાજુ જ આવી ચાલો ઘર બાજુ આવી ઘરે પૂગી તમને મળી હવે મિત્રો અટાણ આપણે ઘરે પૂગી ગયા છીએ વીરુભાઈ ને અહીંયા આપણે આમ તો પબ્લિક કવો ને મૂંગો આ ભાઈને આપણે તેથી હું લીધી હતી બ્લોગમાં નહોતા આવ્યા ભાઈ એમ આગળ ગઈ આ ભાઈને આપણે હું લીધી તે હોના ભાઈ આ જીવો અને પબ્લિક બધું ભેગું થઈ ગયું છે તને ઘડી હું કરી બોલતો પછી આગળ બોલ હવે બોલ આગળ શું બોલવાનું ફોલો નો આવે સબસ્ક્રાઇબ આવે હા હવે બ્લોગ ચાલુ કરવાનો ઈરાદો કરે સમજો હે વાયલા કેમેરો હોય બોડિયા તું મારો બ્લોગ ઉતાર છો કે તારો બ્લોગ તારો હા તો આ નવો પ્લેયર એવો વાંધો નાલો કરી પછી આપણે વનરાજભાઈ આપણે તેડવા આવી ગયા છે ને હવે આપણે જાવી ઘર બાજુ એટલે વંડા બાજુ ઘર બાજુ હું એટલે જાવી હવે ચાલો જાવી